આમ તો આપણે ત્યાં કહેવાય છે કે ઘણી વખત કિસ્મત માણસના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. કોઈના સંઘર્ષ સામે જીવન ટૂંકું પડે છે, તો કોઈ એક ક્ષણમાં જ સફળતાના શિખરે બિરાજમાન થાય છે. ઘણી વખત કોઈના માથા પરથી પરસેવાની નદીઓ વહેતી હોય છે અને કપાળ કોરું ધાક રહી જાય છે. ત્યારે આજે એક એવી ઘટના વિશે વાત કરવી છે જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જી હા, એક વ્યક્તિ કે જે ગઈકાલ સુધી સામાન્ય જીવન જીવતો હતો, તેના નસીબે એવો પલટો માર્યો કે ફક્ત તેણે 175 રૂપિયા ખર્ચ્યા અને રાતોરાત તે કરોડપતિ બની ગયો. ત્યારે તમને પણ થતું હશે કે એવું તે વળી શું થયું કે ફક્ત 175 રૂપિયા ખર્ચીને આ વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયો? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ ફક્ત 175 રૂપિયા ખર્ચીને એક વ્યક્તિ રાતોરાત કેવી રીતે કરોડપતિ બની ગયો તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો માણસે નસીબ કે કિસ્મતની વ્યાખ્યા અલગ અલગ સાંભળવા મળતી હોય છે અને દરેક વ્યક્તિના જીવનમાં પણ નસીબ નામનો આ શબ્દ અલગ અલગ રીતે જોડાયેલો અને સંકળાયેલો હોય છે. એક વ્યક્તિ કે જે એક નાના એવા ગામનો સરપંચ છે અને પોતાનું સામાન્ય જીવન જીવી રહ્યો છે, પરંતુ આ વ્યક્તિ કે જેણે હાલમાં 175 રૂપિયા ખર્ચ્યા અને બદલામાં તેને 1 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું. ત્યારે તમે પણ કહેશો કે એવું તે શું થયું, એ તો જણાવો. તો વાત જરા એમ છે કે ફિરોઝપુર જિલ્લાના સ્વરૂપસિંહ વાલા ગામના સરપંચ એવા લખવિંદરસિંહનું નસીબ ત્યારે ચમક્યું જ્યારે તેમને ખબર પડી કે તેમણે રૂપિયા 1 કરોડનું ઇનામ જીત્યું છે. માત્ર 175 રૂપિયામાં ખરીદેલી ટિકિટથી તેઓ કરોડપતિ બની ગયા છે. આ સમાચારથી તેમના પરિવાર અને ગામમાં ખુશી ફેલાઈ ગઈ. જી હા, એક અહેવાલ મુજબ લખવિંદરસિંહ અવારનવાર લોટરીની ટિકિટ ખરીદતા હતા. જોકે આમ તો તેને નસીબથી વધુ કર્મ પર વિશ્વાસ હતો, તેથી સાથે સાથે પોતાનું કામ અને પોતાની સરપંચ તરીકેની જવાબદારીઓ પણ સુપેરે નિભાવતા હતા. અને હાલમાં જ તેઓ કોઈ પંચાયતના કામથી જલાલાબાદ ગયા હતા. ત્યાં ઉતાવળમાં જ તેમણે એક લોટરીની ટિકિટ ખરીદી લીધી. આ લોટરીની ટિકિટની કિંમત 175 રૂપિયા હતી. જોકે બાદમાં તેઓ આ લોટરીની કલ્પનાઓ છોડીને પોતાના કામમાં વળગી જાય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 1 કરોડ રૂપિયાની લોટરીના વિજેતા હજુ સુધી સામે નથી આવ્યા. આ વિડીયો જોયા પછી લખવિંદરસિંહે તેમના ટિકિટ નંબર ચેક કર્યા. જ્યારે ટિકિટ નંબર મેચ થયો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ પોતે જ વિજેતા છે અને 1 કરોડ રૂપિયા તેમણે જીત્યા છે. આ લોટરી વિશે જાણીને તેઓ ખૂબ ખુશ થઈ જાય છે અને તેના હરખનો પાર નહોતો. તે ભાવુક થઈને પોતાના પિતાને ભેટી પડ્યા અને ભીની આંખે પિતાને કહ્યું કે તેમના પરિવારના ખરાબ દિવસો હવે પૂરા થાય છે. ત્યારબાદ લખવિંદરસિંહ, તેમનો પરિવાર અને ગ્રામજનો સૌ સાથે મળીને લોટરી એજન્સી ગયા, જ્યાં ઢોલના તાલ પર આ ખુશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાદમાં બજારમાં મીઠાઈઓ પણ વેચવામાં આવી હતી. આનંદથી ભરાઈ ગયેલા આ વ્યક્તિએ બાદમાં કહ્યું કે તેઓ સમયાંતરે લોટરીની ટિકિટ ખરીદતા હતા. 2 દિવસ પહેલા તેઓ કોઈ પંચાયતના કામ માટે જલાલાબાદ ગયા હતા. ઉતાવળમાં તેમણે શાહજી લોટરી એજન્સી પાસેથી સિક્કિમ સ્ટેટ લોટરીની ટિકિટ ખરીદી. ટિકિટ ખરીદ્યા પછી તેઓ કામકાજ કરવા ગયા અને ટિકિટ પર કોઈ ધ્યાન ન આપ્યું. બાદમાં સોશિયલ મીડિયા દ્વારા તેમને ખબર પડી કે તેઓને 1 કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું છે. એજન્સી સંચાલકો મુકેશ બજાજ અને રવિ બજાજે આ તકે કહ્યું હતું કે 5 મેના રોજ સાંજે 6 વાગ્યે કાઢવામાં આવેલી સિક્કિમ સ્ટેટ લોટરી ટિકિટ પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું હતું. વિજેતાની શોધ ચાલુ હતી અને હવે તે પૂર્ણ થઈ ગઈ છે. સરપંચ લખવિંદરસિંહે કહ્યું કે આ તેમના પરિવાર માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે અને તે આ પૈસાનો ઉપયોગ પરિવાર અને સમાજના કલ્યાણ માટે કરશે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા કેરળમાં એક રિક્ષા ડ્રાઈવરનું નસીબ પણ ચમક્યું હતું. ઓણમ બમ્પર લોટરીમાં આ વ્યક્તિએ 25 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. 500 રૂપિયામાં તેણે લોટરીની ટિકિટ ખરીદી હતી, જેના પર તેણે બમ્પર લોટરી નીકળી હતી, જે કેરળમાં લોટરીના ઇતિહાસનું સૌથી મોટું ઇનામ કહેવાય છે. જો કે ઘણી વખત લાલચમાં આવીને આ પ્રકારની લોટરી પાછળ પોતાની કમાણી વેડફી નાખતા હોય છે લોકો. અનેક એવા કિસ્સાઓ પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે લોટરી જીત્યા બાદ કોઈ પણ પ્રકારના પૈસા ન મળ્યા હોય.
અને આમ પણ કહેવાય છે કે નસીબનો દરવાજો પણ ત્યારે ખુલે છે જ્યારે કર્મના ટકોરા પડે છે. કર્મ અને નસીબની હંમેશા ચર્ચાઓ થતી રહે છે, પણ કહેવાય છે કે જે માણસના હાથની વાત છે તે કર્મ છે અને જે માણસના તાબામાં નથી તે નસીબ છે. તો આ લોટરીની ચર્ચાઓ વચ્ચે આપ સૌ કોઈ આ લોટરી વિશે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.